દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી થઈ રહી છે। લદ્દાખના દ્રાસ ખાતે પણ કારગિલ વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે તેઓએ જવાનોના બલિદાનને બિરદાવીને ખાસ યાદ કર્યા હતા। વર્ષ 1999ના કારગિલ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ પોતાના જીવ જોખમે મૂકીને દુશ્મનોને ધૂળ ચટાડી હતી। 60 દિવસ ચાલેલા યુદ્ધમાં ભારતે 26 જુલાઈ 1999માં પાકિસ્તાની સેનાને પરાજિત કરી હતી અને ત્યારથી દેશભરમાં 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। रुख-मोड़ दिए तूफानों के चट्टानों को 26वें कारगिल विजय दिन के उपलक्ष्य में माय भारत के 3000 से अधिक वॉलंटियर ने पदयात्रा के द्वारा देश के लिए, मातृभूमि के लिए अपना सर्वोच्च बलिदान देने वाले हमारे देश के वीर जवान को श्रद्धांजलि अर्पित करी है। मुझे खुशी है कि देश के युवा विकसित भारत बनाने के लिए, अपना दायित्व अदा करने के लिए और शहीदों के प्रति अपना समर्पण भाव व्यक्त करने के लिए ऐसी पदयात्राओं के द्वारा अपना कर्तव्य का निर्वहन कर रहे हैं।